ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાના મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ આજે તો છે આપણે ગુરુ પૂર્ણિમા. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. હા જય શ્રી કૃષ્ણ જય માતાજી. પેલા તો હું મમ્મી ને ભાઈ પગે લાગુ. મમ્મી સાચી વાત છે. સાચા ગુરુ મમ્મી જ કહેવાય અમારે પેલા. આજ આપણે ગુરુ ધારણ કરવા જાય છે. જો ભૂલખ્યા જઈએ છીએ કઈ રીતનું છે બધું આપણે મિત્રો તમને બધાને આગળ વ્લોગમાં દેખાડતા જશું. આપણે આજે નીકળવાનું છે અત્યારે ભૂરખિયા માટે. મિત્રો આપણે દર હનુમાન જયંતિ તો અહીંથી અમરેલી થી ભૂરખિયા હાલીને તો જઈએ જ છીએ, બરોબર ને મમ્મી? હનુમાન જયંતિ તો હર્ષ જાય જ છે, પણ આજ તો મોટી ગુરુ પૂનમ કહેવાય ને એટલે આપણે જઈ આવીને યુટ્યુબ ફેમિલી ને બધાને બતાવ. હા અને મિત્રો આપણે ટ્રાફિક પણ એટલું હશે, બહુ મજા આવશે, તો આપણે કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો. મમ્મી બાપુ બાપુજી ને આવવાના છે બધા આપણે અહીંયા ભેગા થઈ જાવ ભૂરખિયા. મિત્રો બાપુજી હું મમ્મી ને મંથનભાઈ અમે 5 જણા જવાના છીએ. અને અત્યારમાં જો મોર્નિંગ માં અમારા દાદા છાપુ વાંચે છે. દાદા શું સમાચાર છે? સમાચાર તો વરસાદની આગાહી છે. વરસાદની આગાહી હજી છે? વાહ ભાઈ વાહ. દાદા અમે જઈશ ભૂરખિયા. હા જીઓ દર્શન કરી આવો. હનુમાન દાદા ના દર્શન કરતા આવીએ. અને ફાઇનલી મિત્રો આપણે ભૂરખિયા હનુમાન દાદાના ટેમ્પલે પહોંચવા આવ્યા છીએ અને મંથનભાઈ જોડે ઊભા રહી ગયા છીએ. હા મિત્રો અહીંયા આપણી પવન ચક્કી જોઈ શકો છો તમે, કેવડી છે. અવાજ આવે છે, ફરસ ને તો અવાજ આવે પણ પાખડા તો જોઈએ ને. હા મિત્રો પાખડા જોઈ શકો છો કેવડા મોટા છે ને આપણું વાતાવરણ જોવો હરિયાળી. અને મિત્રો વરસાદ પડ્યો તો આપણે પાકે સોંપી દીધો છે ખેડૂત લોકોએ. તો ચાલો મિત્રો ફિલહાલ આપણે ત્યાં જઈએ અને મસ્ત બાબુને બધાને મળાવતા જઈએ તમને. જો મિત્રો ટ્રેક્ટર આવે છે. મંથનભાઈ અહીંયા તો આવી જ મજા હોય ને. પણ અહીંયા દેશી હો બધું, બાજરાના રોટલા, ઓળો, બધું ખાવાનું, અડદની દાળ, મજા જ આવે. આમ જો આવા ટ્રેક્ટર મિત્રો આયલા રાખે. મિત્રો આપણે આવી ગયા છીએ કૃષ્ણ ભગવાન ને રામ ભગવાન ના મંદિરે. તમે જોઈ શકો છો. અને આપણે કૃષ્ણ ભગવાન ની તમે નાની એવી મૂર્તિ જોઈ શકો છો કે કેવી સરસ છે. મિત્રો આપણે આવી ગયા છીએ ભૂરખિયા દાદાના મંદિરે. અને મંદિર આવતા ભાઈ અહીંયાનો તો નજારો જ કાંક અલગ છે. પેલા તો તમે ભાઈ ભૂરખિયા દાદાની ધજાના દર્શન કરો. વાહ ભાઈ વાહ. મિત્રો હજી તો પબ્લિક ઓછું છે મંથનભાઈ. અને છે ને 12 વાગ્યા તો તું જો તો ખરા પબ્લિક ધોમ પબ્લિક થઈ જાય ભાઈ. ને મિત્રો આપણે ઓલી હનુમાન દાદાની મૂર્તિ કેવી છે મંદિર ઉપર જરા કોમેન્ટ કરી દો. કોતર કામ કરીને બનાવી છે. ફાઇનલી મમ્મી પાસે આવી ગયા છે ને મિત્રો. અહીંયા અમારે ચાની પ્રસાદી છે. ચા બધાને પીવાનો જ. મમ્મી હનુમાન દાદા મંદિરે ભૂરખિયા સ્પેશિયલ ચા પીવાનો, એક બગદાણાની ચા પીવાની. ને મમ્મી હા જો આપણે ધજા ચડે છે. આપણા ભાઈ કેટલા સારા કે આપણે ધજા ટાઈમે જ પૂગી ગયા. હા ધજા ટાઈમે જ પૂગી ગયા. મિત્રો આમ જોવો ભલા ભાઈ ક્યાં ચીડા છે. મંથનભાઈ ધજા તો જોવો 50 પગથિયા ચડીને. હા મિત્રો 50 પગથિયા સીડીના ચડીને આપણે ઉપર જવાનું છેક વાહ. ને ત્યાં જોવો ભાઈ ધજા બદલાવે છે. વાહ ભાઈ વાહ. મિત્રો ધજા જોઈ શકશો તમે હમણાં કેવડી મોટી બદલાશે. અને ફાઇનલી મિત્રો આપણી ધજા થઈ ગઈ છે અહીંયા રેડી. મમ્મી
હા બોલો. દર્શન ધજાના થઈ ગયા હો આપણે મસ્ત. મનની ઈચ્છા હોય ને ઈ હનુમાન દાદા પૂરી જ કરે છે. પૂરી જ કરે છે 100% સાચી વાત. અને મિત્રો ફાઇનલી આપણે ધજા ફરકાવે છે અને એક ધજા જો આપણે ત્યાંથી ઉતારી રીતે અહીંયા નીચે આવી ગઈ. ફાઇનલી મિત્રો આપણી મસ્ત પ્રસાદી થઈ ગઈ છે રેડી અને મંથનભાઈ ને બધા બેસી ગયા છે અહીંયા અમારે બાબુ આવી ચૂક્યા છે. બાબુ બોલો બોલો. પ્રસાદી લીધી ને મજા કરી હો ભાઈ. મંદિર આજ તો બાબુ કેટલા ગુરુના આશીર્વાદ લઈ આવ્યા. કેમ કોના કોના? અહીંથી એક આપણા ગુરુદેવનું બીજું મંદિર છે ત્યાં જઈ આવ્યા, પછી એક આંબા ગુરુ છે હા. ત્યાં જઈ આવ્યા, એક ભોળાનાથના મંદિરે જઈ ઓહો આવ્યા. બધા મમ્મી ભૂખ્યા હોતા. ઓહો મમ્મી સાથે આવ્યા આપણે તો વેલા વહી આવ્યા હતા. અને વહેલા વહેલા બાપુને પહેલા આવતા રહ્યા. હા અને બાપુ ગળદી તો જોવો કેવી મજા આવે ભાઈ. એ આજે ગુરુ પૂનમ છે, આ જગત ગુરુ છે, જગત ગુરુ છે, જીવતા જાગતા દેવ નહીં, જાગતા બ્રહ્મચારી. બ્રહ્મચારી. હા જ્યાં જ્યાં ગુરુદેવનું મંદિર છે, આજે બગદાણામાં, હા. અહીંયા બધે ગુરુ મંદિરે આજે એટલું જ માણસ. હા તો ચાલો બાબુ બહાર જઈએ આપણે. હા, જો અહીંયા દર્શન થઈ ગયા, થોડી બજાર જોઈ, હા બજાર ખરીદી કરીએ. ખરીદી કરીએ નહીં મમ્મી? હાલો ખરીદી કરીએ. મિત્રો અહીંયા તમે રાધા કૃષ્ણ નો પેન્ડલ સેટ વાળી તુલસી માળા જોઈ શકો છો. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઉઠીને દાદા પાસે દુકાને ને ભાઈ ભૂરખિયા હનુમાન દાદાએ તો બહુ મજા કરી. અને અહીંયા દાદા પાસે આવી ગયા છીએ. દાદા બોલો. કાલે અમે ભૂરખિયા દાદાના મંદિરે ગયા હતા ને બહુ મજા આવી દાદા. હા ભાઈ તમે તો હાલીને જાઓ છો. હા દર હનુમાન જયંતિ તો હોય જ હાલીને. કાલે ગુરુ પૂર્ણિમા હતી એટલે તમે બધા ગયા. બહુ મજા આવી. બહુ મજા આવી. દર્શન કરવા જતા. હા અને દાદા ને ઓલા ઢોલ વગાડતા હતા ને બધું ડાન્સ કરતા હતા ને બહુ મજા આવે એવું હતું. બહુ મજા. અને મોલમાં હોતે જતા. હા તમને કોણે મોલ નું કીધું? અરે લાઠીનો મોલ વખણાય છે હા. ત્યાં ઢોલકા બોલકા ઝુમર બુમર ને બહુ સરસ હોય. હા બધું બહુ હોય મિત્રો. વખણાય છે બધા લાઠીનો મોલ. હા બહુ વખણાય છે મિત્રો. એ બ્લોગ પણ તમને કાલે જોવા મળશે. બ્લોગ બહુ મસ્ત ઉતાર્યો છે. હા. બાબુ સાથે શોપિંગ કરવા ગયા છીએ અને યુનિક બહુ બધી આઈટમ છે. તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. નવા હોય તો આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો. આપણા બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ ભાઈ. કાલે તો પછી થાકી ગયા હતા ને કઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો. દાદા મોડું થઈ ગયું હતું. હા
અરેબલની અંદર નવો જોવા મળે તમને. હા આવ તો હા જાવ તો દાદા અહીંયા તો બહુ મસ્ત હોય બધું. મિત્રો આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. બીજો વ્લોગ આપણો શોપિંગનો આવે તે ભૂલતા નહીં જોવાનું. ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ. અમારા બાપુ ને બધાય જ ઉંમર લઈ દેવાના છે. ના ના એક જો ઓલું બતક વાળું જોયું